પક્ષ પલટો તો એ ધારાસભ્યો કરે જે કોઈ પક્ષમાં હોય, જે અપક્ષ ધારાસભ્યો છે તેને શું? એને ભવિષ્ય બતાણું અને અપક્ષનો ટેક દૂર કર્યો, કોઈ પાર્ટીનો સિમ્બોલ મારી દીધો। 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 3 ઉમેદવારો અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે। તેમાંના એક અપક્ષ ધારાસભ્યએ રાજીનામું ધરી દીધું છે। નામ છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા। વાઘોડિયા બેઠક પરથી ધારાસભ્ય છે, એ પણ અપક્ષ। ભાજપે ટિકિટ કાપી અને તેઓ અપક્ષ લડ્યા। તેની સામે હતા દિગ્ગજ કદાવર નેતા મધુ શ્રીવાસ્તવ। આ તમામ પરિસ્થિતિમાં તેઓ જીતે છે, પરંતુ હવે શું? એ સમયે તે લોકોને કહેતા હતા કે માજી, કાકા, દીદી, આપ પંજો અને કમળનું બટન નહીં પરંતુ અપક્ષનું બટન દબાવજો, મને મત આપજો। પરંતુ સ્થિતિ બદલાણી છે। હવે તેમણે રાજીનામું ધરી દીધું છે અને શક્યતા તો એવી દેખાઈ રહી છે કે ભવિષ્યમાં ફરી લોકો સામે જાય અને કહે કમળનું જ બટન દબાવજો। આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક વાળા। લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ નેતાનગરીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। જે લોકોએ મત આપ્યા તેમની સાથે વિશ્વાસઘાત કરી પક્ષ પલટો કરવો અને રાજીનામું ધરવું હવે સામાન્ય બનતું જઈ રહ્યું છે। કેટલાય ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે તો કેટલા હજુ વિચાર કરી રહ્યા છે। આ વચ્ચે વાઘોડિયાથી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું। કોણ છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા? 2017ની વિધાનસભા ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવની સામે હાર। 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે વાઘોડિયા બેઠક પરથી ટિકિટ કાપી। ટિકિટ કપાતા અપક્ષ ચૂંટણી લડવાનું નક્કી કર્યું। દિગ્ગજ દબંગ નેતા મધુ શ્રીવાસ્તવને આપી માત। 2022ની વિધાનસભા ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે જીત। લોકસભા ચૂંટણીને જોતા અપક્ષ ધારાસભ્ય તરીકે આપ્યું રાજીનામું। હવે ભાજપમાં જોડાવાની ચર્ચા। બળવો કરવાનો પ્રશ્ન જ નથી। મને વ્યક્તિથી વિરોધ હતો, ભારતીય જનતા પાર્ટીથી વિરોધ નહોતો। જે વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની અંદર હતી ને એના વ્યક્તિ વિરોધથી મેં રાજીનામું આપી અને ચૂંટણી લડો। મતદારોને વિશ્વાસમાં લઈ અને મતદારોની ઈચ્છા છે એટલા માટે જ મેં રાજીનામું આપ્યું। મતદારોની ઈચ્છા એવું કઈ નહીં હોતું। તમારી ઈચ્છા થઈ કે ભાઈ હવે રામલલ્લાને અને બે નેતૃત્વને પ્યારું થવું એટલે માટે તમે છોડી દીધું। એ તો મારા વિસ્તારની જનતા જાણે છે કે મેં મારા વિસ્તારના જનતાને વિશ્વાસમાં લઈને જ હું કોઈ પણ નિર્ણય લેતો હોય છું અને આ નિર્ણય પણ મારી જનતાનો જ નિર્ણય છે। આ મારો કોઈ નિર્ણય નથી। 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 3 ઉમેદવારો કોઈ પણ પક્ષ વગર, કોઈ પણ બેનર વગર પોતાના નામ પર જીત લઈ આવ્યા હતા। જેમાં ધાનેરાથી ધારાસભ્ય માવજી દેસાઈ, બાયડ બેઠક પરથી ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે। પરંતુ અત્યારની સ્થિતિ અલગ છે। આ 3 અપક્ષ ધારાસભ્યો ભાજપને સમર્થન આપી રહ્યા છે। ધવલસિંહ ઝાલા અને માવજી દેસાઈ ભાજપના કેસમાં જોવા મળે છે, તો સામે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ હિંમત કરી અને રાજીનામું ધરી દીધું છે। કહેવાય છે રાજનીતિ આનું જ નામ છે। રાજીનામું આપવું અને પક્ષ પલટો કરવો હવે નેતાઓ માટે મોટી વાત નથી। સંવાદદાતા દુર્ગેશ મહેતાનો અહેવાલ, ગુજરાત તક, ગાંધીનગર।